નમસ્કાર મિત્રો, હું છું પ્રોફેસર શેષકરણ ચારણ. મારી યુટ્યુબ ચેનલ ક્લિક ફોર કરિયરમાંથી આપ સર્વેનું સ્વાગત છે. મિત્રો, આપણે BSM 3ની જે ઓનલાઈન પરીક્ષા થવાની છે એમાં આપણું BSM 3નો ઇતિહાસનું જે પેપર છે CC 305 મુગલ યુગ એઝ ઓફ મુગલ, એના મહત્વપૂર્ણ ક્વેશ્ચન જે છે આ જે આપણે પરીક્ષામાં સંભાવિત થઈ શકે, તો હું તમને આ ક્વેશ્ચનના આન્સર પણ બતાવું, એમની વ્યાખ્યા કરી બતાવું. અને બીજી વાત કે આ ક્વેશ્ચન તમારે પાસે જે મહત્વપૂર્ણ ક્વેશ્ચન તરીકે તમને મળ્યા હશે તો તમે એમના આન્સર પણ જોઈ લો. એમાં ઘણા બધા સવાલ બીજા પણ આવશે, તો આ જેટલા ક્વેશ્ચન તમારા પાસે થઈ શકે એના હું તમને એમાં આન્સર બતાવું છું વ્યાખ્યા સહિત. તમે એક પેન અને એક નોટબુક તમારે બાજુમાં રાખો અને તમે નોટ કરતા રહેજો એનો આન્સર. ક્વેશ્ચન છે કે મુગલ યુગના સાહિત્યિક સાધનો કઈ ભાષામાં ઉપલબ્ધ છે? મિત્રો યાદ રાખજો, મુગલ કાળની જે ભાષા હતી આ ફારસી ભાષા હતી અને એનાથી પહેલાં જે સલ્તનત યુગ હતો એની ભાષા તુર્કી ભાષા હતી. બીજો આવે છે તુજુક એ બાબરી નામની આત્મકથા કોણે લખી? તુજુક એ બાબરી નામની આત્મકથા બાબર લખી હતી, તુર્કી ભાષા में લખેલી હતી. યાદ રાખજો મિત્રો, તુજુક એ બાબરી મૂળ જે છે આ તુર્કી में લખેલી છે અને અર્સ્કિન એમનો ઇંગ્લિશમાં અનુવાદ કર્યો હતો, યાદ રાખજો. પછી આવે છે સલ્તનત કાલ યુગ કેટલા વર્ષો સુધી ચાલ્યો હતો? મિત્રો, સલ્તનત કાલ 1210થી લઈ અને 1525 સુધી ચાલ્યો હતો. તો તમે કહી શકો કે 315 વર્ષ સુધી સલ્તનતકાલીન યુગ હતો. કુતુબુદ્દીન એબકથી લઈ અને ઇબ્રાહિમ લોદી વિશે. ઇબ્રાહિમ લોદીને કોણે હરાયો હતો? 1526ની પાનીપતની પહેલી લડાઈ જે હતી એમાં બાબર જે છે આ છેલ્લો લોદી વંશનો શાસક ઇબ્રાહિમ લોદીને હરાયો હતો. મિત્રો યાદ રાખજો, સલ્તનત વંશનો સલ્તનત કાળનો એકમાત્ર રાજા હતો જે યુદ્ધ મેદાનમાં મરાયો હતો. યુદ્ધ મેદાનમાં જેની મૃત્યુ થઈ હતી આ ઇબ્રાહિમ લોદી હતો. પોર્તુગીઝો હિન્દમાં ક્યાં શાસન હતો પોર્તુગીઝો ગોવા એમની વડો મથક તરીકે બનાવી. અને યાદ રાખજો મિત્રો, ગોવા સૌથી પહેલાં પોર્તુગીઝો પોતાને કબજેમાં કર્યો અને સૌથી છેલ્લા ભારત આઝાદ થયો ત્યાર પછી પણ 1962માં ગોવા આઝાદ થયો હતો. તો ત્યાર સુધી પોર્તુગીઝોનું શાસન ગોવામાં હતું. હિન્દ પર બાબર કુલ કેટલા આક્રમણો કરેલા? મિત્રો યાદ રાખજો, પાનીપતની પહેલી લડાઈ જે 1526માં હતી એનાથી પહેલાં બાબર જે છે 4 વાર હિન્દ માથે આક્રમણ કર્યો અને પાનીપતની પહેલી લડાઈ એનો 5મો હિન્દ માથે આક્રમણ હતો. તો સવાલને નેચર મુજબ તમે એમનો આન્સર લખી શકો. 4 વાર પાનીપતથી પહેલાં અને પાનીપતની લડાઈવાળો આક્રમણ એમનો 5મો આક્રમણ હતો. પાનીપતનો પહેલો યુદ્ધ ઓફકોર્સ 1526માં ઇબ્રાહિમ લોદી વંશનો છેલ્લો શાસક હતો, એમને વિશે થયું હતું. નેક્સ્ટ, રણથંભોર કિલ્લાનો રાજા કોણ હતો? આ ક્વેશ્ચન જે તમારી પાસે ફરતો હોય તો એમાં દરેક આન્સર ખોટા છે. રણથંભોરનો રાજા રાણા હમીર હતો, જેને માથે એક કહાવત છે કે સિંહ ગમન સત્પુરુષ વચન કદલી ફલત એક બાર ત્રિયા તેલ હમીર હઠ ચઢે ને દૂજી બાર. રાણા હમીર હતો જેને માથે અલાઉદ્દીન ખિલજી અટેક કર્યો હતો અને એને જીતી લીધો હતો. અને મુગલ કાળની જ્યારે વાત આવે તો ખરેખર આ કિલ્લો જે છે એના આન્સર મુજબ તમે જોશો તો રાણા સાંગાને અંડરમાં આવી ગયો હતો. બાબરનું અવસાન ક્યારે થયું હતું? 1530માં બાબરની મૃત્યુ થઈ હતી અને 1530 પછી હુમાયુ હિન્દુસ્તાનનો બાદશાહ બન્યો હતો. હુમાયુનું શાસન કેટલા વર્ષ સુધી હતો? તો હુમાયુનું શાસન મિત્રો યાદ રાખજો 2 વાર હતો, 1530થી લઈને 1540 સુધી પહેલો સ્ટેપ અને પછી શેરશાહ સૂરી હુમાયુને હરાયો અને 15 વર્ષ વચ્ચે સમયગાળો સૂરવંશને શાસનનો હતો અને છેલ્લા હુમાયુ 1555માં પાછો હિન્દુસ્તાન માથે અટેક કરે છે. તો કહેવાનો મતલબ 1530થી લઈને 1540 સુધી હિન્દુસ્તાન માથે હુમાયુનું શાસન હતું. હુમાયુએ 1534 ઈસ્વીમાં કયા રાજ્ય પર આક્રમણ કર્યો? આ બધા આન્સરો એમાં મિસપ્રિન્ટમાં છે, ખોટા છે. હુમાયુ 1534માં ગુજરાતનો શાસક બહાદુર શાહ હતો, એમને માથે અટેક કર્યો હતો અને માંડુ અને ચાંપાનેર નામના 2 કિલ્લા જીતી લીધા હતા. પછી હુમાયુ કાબુલ કંદારમાં કયા વર્ષે જીતી લીધું હતું? તો તમે કહી શકો મિત્રો 1554માં હુમાયુ કાબુલ કંદારને જીતી લીધું હતું. પછી
1555 में हिंदुस्तान पाथे पाछो अटेक कर्यो तो। अकबरनो जन्म दिल्ली गादी पर बैठा पछी शेरशाह सूरीए समग्र साम्राज्यनो केटला भाग पाडेला हता? शेरशाह सूरी कानूनगो महोदय मुजब 47 पार्ट में हिंदुस्ताननो साम्राज्य अलग अलग भाग में पाडेलो तो। याद रखजो मित्रों 47। जलालुद्दीन मोहम्मद अकबरनो जन्म क्यारे थयो तो? 15 अक्टूबर 1542 में उमरकोट राणा वीरसाल सोढा ने महल में, उमरकोट आज पाकिस्तान में है, त्यां अकबरनो जन्म थयो तो। अकबर केटली नानी वय हिंदना सत्ता हस्तगत करेली? खरेखर 14 फरवरी 1556 में अकबरनो राजतिलक थयो तो। 15 अक्टूबर 1542 में एमनो जन्म थयो तो तमे समझी सको कि 13 वर्ष 13.5 वर्षनी उम्र में अकबर हिंदुस्ताननी आ आंसर मुजब 13 वर्ष हशे तो 13 वर्ष में अकबर हिंदनी सत्ता हस्तगत करी थी। बाबर नामनो अर्थ शुं थाय छे? एनु नाम अलग अलग जग्याए लखेलो छे। अमुक जग्याए विजेता होय छे मुख्यतः बाबर नामनो, अमुक जग्याए एमनो नाम सिंह पण होय छे तो आ तमे तमारी इच्छा मुजब जोई सको। अने अकबरનું मृत्यु क्यारे थयो तो मित्रों याद राखजो 25 अक्टूबर 1605 नो अकबरનો मृत्यु थयो तो। 25 अक्टूबर 1605 नो, एमां 1604 लखेलो होय तो खोटो छे, 1605 छे, 25 अक्टूबर 1605 में। पछी आवे छे नूरजहांनो शासनकाल केटला वर्षनो हतो? 15 वर्षनो हतो नूरजहांनो शासनकाल। 1512 थी लईने 1612 थी लई 1627 सुधी। जहांगीरनी महाराणा बेगम हती नूरजहां अने शाहजहां ज्यारे हिंदुस्ताननो बादशाह बन्यो त्यार सुधी नूरजहांनो शासन 15 वर्षनो कही सको। शहनशाह अकबर स्थापित नवो दीन इलाही धर्म कोणे स्वीकार न कर्यो हतो? राजा मानसिंह एने स्वीकार्यो नहीं हतो। सौथी पहला स्वीकारवा वाळो राजा बीरबल हतो, याद राखजो। तो मानसिंह दीन इलाही धर्म जे छे आ स्वीकार्यो नहीं हतो। कया मुगल बादशाहनो मृत्यु पुस्तकालयनी सीढ़ीओ में उतरता थयो तो? हुमायूं हतो। हुमायूं जे छे आ पुस्तक वाँचवानो घणो शौकीन हतो अने सीढ़ीओथी उतरता वक्त पगथियाथी मरी गयो तो। अने एने बारे में एक कोटेशन लखेली छे कि हुमायूं जिंदगी भर लड़खड़ाता रहा और लड़खड़ाते हुए ही उसकी मृत्यु हो गई। पछी आवे छे बाबरना पिता उमेर सिख मिर्जा कया प्रदेशना शासक हता? फरगना, याद राखजो फरगना प्रदेशना राजा हता। फरगना एमां फरगान लखेलो छे, आ पण सही छे। फरगना प्रदेशना राजा हता उमेर शेख मिर्जा। राणा सांगाना अवसान पछी मेवाड़नी गादी कोणे संभाળી? याद राखजो राणा सांगा पछी राणा सांगानी राणी कर्णावती आ मेवाड़नी गादी संभाળી थी, जे हुमायूने राखी बांधीने भाई पण करवानो स्वीकार कर्यो तो। ज्यारे गुजरातनो शासक बहादुर शाहे मेवाड़ माथे अटेक कर्यो त्यारे हुमायूने राखी बांधे राखी मोकली थी भाई बनावा माटे। खानवानो युद्ध खानवानी युद्ध में कोनी पराजय थई थी? तो ऑफकोर्स खानवानो युद्ध राणा सांगा अने बाबर वच्चे 1527 में थयो तो। राजपूत राजाओनी एमां पराजय थई थी। नूरजहांनो भाईनो नाम शुं हतो? आसफ खान जे छे आ नूरजहांनो भाई हतो। शहनशाह अकबर दरबार में नवरत्नों पैकी केटला हिंदुओ हता? तो 4 हता। 4 कया कया हता? मियाँ तानसेन, राजा बीरबल, राजा टोडरमल, राजा मानसिंह। एमां सिर्फ तानसेन ने मियाँनी पदवी हती, बाकी 4 ने राजानो टाइटल राजानो विरोध आपेलो हतो अकबर द्वारा। कया मुगल शासन ना समय दरमियान हिंदना इतिहास मध्य युगनो स्वर्णयुग तरीके ओळखाय छे? ऑफकोर्स शाहजहां जे स्थापत्यनो बहु ज वधारे रोल प्ले कियो तो। स्थापत्य माटे शाहजहांए लाल किल्लानुं निर्माण करायो, ताजमहलनुं निर्माण करायो अने एक मयूर सिंहासन जेने तख्त ए ताउस तरीके ओळखाय छे एनुं निर्माण करायो। जामा मस्जिदनुं निर्माण करायो। तो एटले एमनो समय जे छे मध्यकालीन हिंदना इतिहासनो स्वर्णयुग तरीके ओळखवामां आवे छे। जहांगीरनी हाजरीमां ज तेना कया पुत्र मृत्यु पामेला हता? खुसरो अने पवंगू जे छे एमना पुત્રો हता अने एनी हयातीमां ज मृत्यु पाम्या था। शाहजहां कयो धर्म पाळतो हतो? तमामे मुगल बादशाह जे छे आ कट्टर सुन्नी मुस्लिम हता, तो शाहजहां पण सुन्नी मुस्लिम धर्मनुं पालन करतो हतो। शाहजहांनो दीकरो हतो दारा शिकोह, जेने औरंगजेब मारी नाख्यो हतो, औरंगजेबनो मोटो भाई हतो।
દારા સિકો માનવ ધર્મને પાલતો હતો. શાહજહાં સુન્ની મુસ્લિમનો પાલક હતો. શાહજહાંએ તેની પ્રિય બેગમની યાદમાં શું બંધાવ્યો હતો? શાહજહાંની બેગમ મુમતાઝ મહેલ હતી, જે આસફ ખાનની દીકરી હતી, અને એની યાદમાં તાજમહેલનું નિર્માણ કરાયું હતું. ઔરંગઝેબ ક્યારે દિલ્હીનો શહેનશાહ બન્યો હતો? તો મિત્રો 1659 ઔરંગઝેબ હિન્દનો દિલ્હીનો શહેનશાહ બન્યો હતો, અને 1707 સુધી ઔરંગઝેબનું શાસન હતો. લગભગ 50 વર્ષનું શાસન હતું. ઔરંગઝેબનો જન્મ ગુજરાતના કયા જિલ્લામાં થયો હતો? મિત્રો યાદ રાખજો, ગુજરાતનો દાહોદ જિલ્લો જે છે ત્યાં ઔરંગઝેબનો જન્મ થયો હતો. હિન્દુઓને તેમનો તહેવાર ઉજવણી મનાઈ કોણે ફરમાવી હતી? શાહજહાં એમનું ઓપ્શન આવે છે. શાહજહાં જે છે આ હિન્દુઓને તહેવાર ઉજવણીની મનાઈ કરી હતી. અકબર નાખેલો યાત્રાવેરો કોણે નાખ્યો હતો? અકબર દ્વારા નાબૂદ કરેલો તીર્થયાત્રા કર 1563 અકબર કર્યો હતો, અને એમને પાછો ઔરંગઝેબ સ્ટાર્ટ કર્યો હતો. યાદ રાખજો મિત્રો. હિન્દીમાં મરાઠી સત્તાના ઉદયમાં કયા સંતનો ફાળો સવિશેષ હતો? તો સ્વામી રામદાસ, જેને સમર્થ ગુરુ રામદાસ તરીકે ઓળખવામાં આવે છે. આ મહાન શિવાજી, ધ ગ્રેટ મરાઠા શિવાજીના ગુરુ તરીકે પણ હતા, તો સ્વામી રામદાસ. મુગલોની મનસબદારી પદ્ધતિ, મહેસૂલ પદ્ધતિ અને લશ્કરી પદ્ધતિ કેવી હતી? મિત્રો એનો આન્સર જે છે આ તમે જે અમુક કિતાબોમાં લખેલું છે, કારણ કે મુગલોને માટે આ મુગલોના પતનનો કારણ પણ બની હતી. મનસબદારી, મહેસૂલ અને લશ્કરી વ્યવસ્થા જે છે આ મુગલોને પતનનું કારણ મેં આવે છે. તો આપણે કહી શકીએ કે આ ખામીજનક હતી, હાનિ કરતા હતી અને વિનાશક હતી. અને અમુક જગ્યાએ એનો આન્સર હવે જે આ ઓપ્શન આપણે સામે છે આ મુજબ ખેડૂતો માટે ખૂબ જ લાભદાયી કહી નથી શકતા, ખૂબ જ પ્રગતિશીલ અને વિકાસ પ્રેરક નથી લાગતી, અને ખૂબ જ વૈજ્ઞાનિક ઢબવાળી આ પણ પોસિબલ નથી. તો ખામીજનક, હાનિ કરતા અને વિનાશક, કારણ કે મુગલોને પતન મેં આ સૌથી વધારે યોગદાન એમની મનસબદારી પદ્ધતિનું રહ્યો, મહેસૂલ પદ્ધતિનું રહ્યો અને લશ્કરી પદ્ધતિનું રહ્યો. તો આપણે કહી શકીએ ખામીજનક, હાનિ કરતા અને વિનાશક. હિન્દમાં હિન્દુ પુનર્જાગૃતિના અગ્રણી પ્રજા સમૂહો કોણ હતા? મરાઠાઓ અને શીખો હતા, જે આપણે સામે ઓપ્શન છે એમાં મરાઠાઓ અને શીખો હિન્દુ ધર્મનો પાછો પુનર્જાગૃતિનો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ઔરંગઝેબ ગાદી પર આવ્યો ત્યારે કેટલા વર્ષનો અનુભવ હતો? મિત્રો ઔરંગઝેબનો જન્મ જે હતો આ 30 નવેમ્બર 1618નો હતો, અને લગભગ 1658-59 આ હિન્દુસ્તાનનો બાદશાહ બન્યો. તો 40 વર્ષનો અનુભવ એના પાસે પહેલાં હતો, અને 50 વર્ષ સુધી હિન્દુસ્તાનનું શાસન કર્યું. તો આપણે કહી શકીએ લગભગ 90 વર્ષ સુધી ઔરંગઝેબ હિન્દુસ્તાનમાંથી હતો. તો આપણે કહી શકીએ કે 40 વર્ષનો અનુભવ એના પાસે હતો. મુગલ શહેનશાહ શાહજહાંની પત્નીનું નામ શું હતું? તો બધાની ખબર છે, જેને કારણે શાહજહાંએ તાજમહેલનું નિર્માણ કરાયું હતું. મુમતાઝ મહેલ હતો, આ એમની પત્ની હતી. અને મુગલ સામ્રાજ્યનો અંત કઈ સાલમાં આવ્યો? તો છેલ્લો મુગલ બાદશાહ જે હતો બહાદુર શાહ જફર 1857 અંગ્રેજોએ હિન્દુસ્તાનમાં જે બહાદુર શાહ જફરને નેતૃત્વમાં ક્રાંતિ થઈ હતી, એમને નાબૂદ કરીને અંગ્રેજોએ હિન્દુસ્તાન માથે મહારાણીનો શાસન સ્ટાર્ટ થયો, અને બહાદુર શાહ જફરને અહીંયાથી જેલમાં મોકલવામાં આવ્યો હતો, રંગૂનની માંડલી જેલમાં. અને ત્યાં આ જફર ઉપનામથી આ શાયરી લખતો હતો. એની એક શાયરી બહુ જ ફેમસ છે कि गाजियों में बू रहेगी जब तलत ईमान की, तख्त ए लंदन तक गूंजेगी तेग हिंदुस्तान की. तो મિત્રો આ સવાલ એક મહત્વપૂર્ણ સવાલ તરીકે વિદ્યાર્થીઓ પાસે હતા, અને મને એમ કીધું કે એમનો જે આન્સર મળી શકે તો મિત્રો આ એમના આન્સર હતા. અને જરૂરી નથી કે આ જ સવાલ પરીક્ષામાં આવી શકે, એવા સવાલ આવી શકે. તો આ એક તમને સહુલિયત છે, સગવડ થઈ શકે, એટલે આ એમનો આન્સર છે. અને બીજો હું તમને મહત્વપૂર્ણ સવાલ જે છે આ મારા બીજા વિડીયો તમે જો, નેક્સ્ટ વિડીયો જે હશે એમાં મુગલ સામ્રાજ્યના મહત્વપૂર્ણ સવાલ તમને મળી જશે. તો મિત્રો મારો યુટ્યુબ ચેનલ ક્લિક ફોર કરિયર સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, લાઈક કરજો. यहाँ તમને યુનિવર્સિટી એક્ઝામની પણ બધી માહિતી મળશે. यहाँ તમને સમસામયિકી, જનરલ નોલેજના સવાલો મળશે, વિડીયો મળશે. यहाँ તમને
દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે કામ આવી શકે અને સ્પેશિયલી પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ પીઆઈ માટે કાયદો આ તમને અહીંયા મળશે. અને ઇતિહાસના બધાય લેક્ચર, ભારતનો ઇતિહાસ, ગુજરાતનો ઇતિહાસ અને રાજસ્થાનનો ઇતિહાસના તમને અહીંયા લેક્ચર મળશે. તો ભૂલતા નહીં, ક્લિક ફોર કરિયર. થેન્ક યુ મિત્રો.